યુટ્યુબ પર વિડીયો કેવી રીતે અપલોડ કરવો. પહેલાં તો તમારામાં યુટ્યુબ હોવું જોઈએ. પછી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની YT સ્ટુડિયો. તો YT સ્ટુડિયો ઓપન કરવાની. YT સ્ટુડિયો ઓપન કરીને પ્લસ વાળું એના પર દબાવવાનું. તમારા પ્લસ વાળો ઓપ્શન છે ને એના પર દબાવવાનું. ત્યાં દબાવીને ગમે તે વિડીયો તમારે અપલોડ કરવું હોય તે લઈ લેવાનો. પહેલાં પર ક્લિક કરવાનું. તો આ વિડીયો લઈ લીધો ને તમે, તો પહેલાં તમારે પહેલાં લખી દેવાનું જે આ ટોપિક પર વિડીયો તમારે વિડીયોનો શું મતલબ એ લખી દેવાનું. તમારે આટલા પહેલાં ટાઈપિંગ કરી દેવાનું. તમને ટાઈપિંગ કરીને કહું તો મારા આ ટોપિક ઇન્સ્ટાગ્રામમાં નંબર કેવી રીતે ડિલીટ કરવો તો હું આટલા લખું. તો તમારે આટલું લખીને આ બુક કોપી કરી લેવાનું હોય. કોપી કરીને બધું જ કોપી કરી લેવાનું હોય. કોપી કરીને એડ ડિસ્ક્રિપ્શન પર ટચ કરવાનું. આટા તમારે પેસ્ટ કરી દેવાનું. બરોબર ને, પેસ્ટ કરી દેવાનું આટલા અને એન્ટર કરીને આટલા તમારે હેશટેગ લગાવવાના. જે મતલબમાં મારા ટોપિક ઇન્સ્ટાગ્રામમાં નંબર કેવી રીતે રમવું કરવું તો હું આટલા લખી દઉં ઇન્સ્ટાગ્રામમાં. તો તમારે આ રીતે લખી દેવાનું હોય જે તમારે ટોપિક હોય. પછી તમારે આટલા બેક જતું રહેવાનું. બેક પર ટચ કરીને આ બધું તમારે અનલિસ્ટ રાખવાનું. અનલિસ્ટમાં રાખવાનું, પહેલાં પબ્લિક ના કરવાનું. પછી તમારે કોમેન્ટ છે એ ઓન રાખવાના. કોમેન્ટ ઓન રાખીને આ બધું જ અલાઉ જ રાખવાનું. પછી એડ ટુ પ્લેલિસ્ટ એ તમારે એમને રહેવા દેવાનું. થઈ ગયું ને. બધું આ વિડીયો અનલિસ્ટ રાખવાનું. પહેલાં અનલિસ્ટ રાખીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું. પાછળથી એડિટ થઈ જશે. પાછળ આપણે આ વિડીયો પછી એડિટ કરવું હોય તો થઈ જશે. હું નેક્સ્ટ કરું છું આ વિડીયો અનલિસ્ટ રાખીને. તો ચેક કરીને તમારે આ 3 ડોટ પર છે ને આ વિડીયો પર ત્યાં ક્લિક કરવાનું ને એડિટ પર જવાનું. એડિટ પર જઈને થોડું દૂર લેશે તો તમારે પેલા ઓપ્શન આવે તો ઓપ્શન આવી જશે. તો ટેગ શોર્ટ આ દેખાય ટેગ પર જવાનું અને ટેગ કરવાનું. તમારે આ વિડીયો જે બી હોય ને એ પહેલું ટેગ લીધું ઇન્સ્ટાગ્રામ નંબર એમો નીચે જવાનું. બીજું ટેગ લેવાનું તમારે કોઈ બી હોય. તો તમારે આ રીતે બધા ટેગ તમારે જે વિડીયો પર ટોપિક હોય ને આ વિડીયો પર લઈ લેવાના બધા જ. તમે લઈ લીધા છે. આ કરીને સિમ્પલ તમારે બેક જતું રહેવાનું. બેક જઈને તમારે એડિટ પર જે લોગો હોય એ એડ કરી લેવાનો. એડ કરીને આ બધું કમ્પ્લીટ છે. આ બધું કરી નાખ્યું છે. નો રાખવાનું. ટેગ બી કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી નેક્સ્ટ સેવ કરી દેવાનું. આ સિમ્પલ તમારે એટલે તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો લખી શકો છો. તો કંઈ નહીં, સેવ કરી દેવાનું. સેવ કરીને તો નેક્સ્ટ કરીને 3 ડોટ પર ક્લિક કરીને એડિટ કરી દેવાનું. એડિટ કરીને આ ઓન પર જવાનું. લિસ્ટ હશે તેને પબ્લિક કરી દેવાનું. પબ્લિક કરીને બેક કરીને સેવ કરી દેવાનું. વિડીયો અપલોડ થઈ જશે અને બધામાં પહોંચી જશે વિડીયો. અનલિસ્ટ હોય ને તો કોઈને માં ના જાય ત્યાં સુધી અપલોડ એડિટ નહીં થાય ને તો બધામાં વિડીયો પહોંચી જશે. જૂસ દેખો. તો આવી રીતે વિડીયો બનાવો યુટ્યુબ પર. તો मिलते हैं नया वीडियो में बीजा वीडियो में. तो आ चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो અને વધુમાં વધુ શેર કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.